વિજ્ઞાન ધોરણ 9 પ્રકરણ 15 અન્ન સ્ત્રોતોમાં સુધારણા પાર્ટ 3 પશુપાલન પશુધનના પ્રબંધનને પશુપાલન કહે છે. પશુધન એટલે શું? ગાય, ભેંસ, બકરી, ઘેટા આ બધા જ પ્રાણીઓ છે. તેના સમૂહને પશુધન કહેવામાં આવે છે. તો અહીંયા પ્રબંધનનો અર્થ આપણે સમજીએ. પશુધનના પ્રબંધનને પશુપાલન કહે છે. એટલે કે આવા બધા પ્રાણીઓના સમૂહને પાળવામાં આવે, સાચવવામાં આવે, તો આ જે વ્યવસ્થા છે તેને પશુપાલન કહેવામાં આવે છે. આ પશુપાલનમાં દૂધાળા ઢોર એટલે કે જે પ્રાણીઓ જે ઢોર દૂધ આપે છે તે, બકરી, ઘેટા, મરઘા અને મત્સ્ય ઉછેરનો સમાવેશ થાય છે. આ બધા જ પ્રાણીઓનો ઉછેર કરવો, આ બધા જ પ્રાણીઓને સાચવવા, તેની જરૂરિયાતો પૂરી કરવી, તો એ બધો જ સમાવેશ પશુપાલનમાં થાય છે. પશુપાલન હેઠળ કયા કયા કાર્યો કરવામાં આવે છે? પશુપાલન અંતર્ગત કઈ કઈ ક્રિયાઓ થાય છે? તો એમાં મુખ્ય છે પશુઓની સાચવણી, અને એ સાચવણીમાં પશુઓને ખોરાક આપવો, પશુઓના પ્રજનન અને તેના રોગ પર નિયંત્રણ રાખવું, આ બધા જ કાર્યોનો સમાવેશ થાય છે. જેમ કે તમે જોઈ શકો છો, ખોરાક એ જીવંત પ્રાણીની જરૂરિયાત છે, તો એ પશુઓને પૂરો પાડવો. પશુઓના પ્રજનન એટલે કે તેમના જેવા બીજા પશુઓ ઉત્પન્ન કરે અને એના વંશવેલામાં વધારો થાય, જાતિનું અસ્તિત્વ જળવાઈ રહે તે વ્યવસ્થા કરવાની હોય છે. અને પશુઓને થતા રોગો એનું નિયંત્રણ કરવાનું, અગર રોગો થાય છે તો તેની સારવાર કરવી, તો આ બધા જ કાર્યોનો સમાવેશ થાય છે. પશુધનમાં સુધારણાની આવશ્યકતા શા માટે છે? વસ્તી વધારો દિવસે ને દિવસે થતો જાય છે, આપણી રહેણીકરણીમાં સુધારો થતો જાય છે, અને જેને કારણે આપણી માંગ વધી રહી છે. તો શેની માંગ? જેમ કે ઈંડા, દૂધ અને માંસની માંગ વધી રહી છે, કારણ કે લોકો એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો આ માંગને પૂરી પાડવા માટે, આ માંગને સંતોષવા માટે પશુધનના ઉત્પાદનમાં વધારો થવો જરૂરી છે. એટલે કે પશુધનનું ઉત્પાદન, પશુઓ આપણને ઈંડા આપે છે, દૂધ આપે છે અને માંસ આપે છે. તો પશુઓ જે ઈંડા, દૂધ અને માંસ આપે છે એ વધારે પ્રમાણમાં આપણને મળી રહે એ જરૂરી છે. તો એ વધારે પ્રમાણમાં મેળવવા માટે આપણે શું કરવું જોઈએ? પશુધનની સુધારણા કરવી પડે, કે એ જેથી આ બધી જ વસ્તુઓનું ઉત્પાદન આપણને વધારે પ્રમાણમાં આપી શકે. હવે આપણે આગળ જોઈએ પશુની ખેતી કે કૃષિ. આપણે પશુપાલન શા માટે કરવું જોઈએ? પશુપાલન કરવાનો ઉદ્દેશ શું છે? તો એના મુખ્યત્વે બે ઉદ્દેશ છે. એક તો દૂધ ઉત્પાદન માટે, અને બીજું ખેતીવાડીના કામો માટે. કારણ કે વસ્તી વધારો થતો જાય છે, રહેણીકરણીમાં સુધારો થતો જાય છે, તો એ વસ્તીની માંગને પહોંચી વળવા માટે દૂધ ઉત્પાદન વધારવું જરૂરી છે. એ વસ્તીની માંગને પહોંચી વળવા માટે અનાજનું ઉત્પાદન વધારવું જરૂરી છે. તો આપણે પશુપાલન કરીએ છીએ એમાં મુખ્યત્વે આ બે ઉદ્દેશ છે. ખેતીવાડીના કામની વાત કરીએ આપણે, તો હળ ચલાવનારા પશુઓ
જેમ કે બળદ છે, પછી કૂવામાંથી પાણી કાઢવાનું હોય સિંચાઈ માટે એ મદદરૂપ થાય. આ ઉપરાંત ભાર વહન કરવાનો હોય તો ત્યાં પણ આપણને પશુઓ મદદરૂપ થાય છે. તો આવા બધા કારણોસર આ પશુઓને પાળવામાં આવે છે, પશુઓનું પાલન કરવામાં આવે છે. તો આપણે ભારત દેશની અંદર જોઈએ તો આ પાલતુ પશુઓ કેટલી જાતના હોય છે. ખાસ કરીને ભારત દેશની અંદર બે મુખ્ય જાત છે પાલતુ પશુઓની, ગાય અને ભેંસ. ગાય બોસ ઇન્ડિક્સ કહેવાય, ભેંસ બોસ બુબેલિશ કહેવામાં આવે છે. તો આ ગાય અને ભેંસ આ બંને દુધાળા પશુઓ છે. દુધાળા પશુ એટલે કે એવા માદા પશુ કે જે દૂધ આપે. તો ગાય અને ભેંસનો સમાવેશ દુધાળા પશુઓમાં થાય છે. ગાય અને ભેંસ બચ્ચાને જન્મ આપે પછી તેનામાં દૂધ ઉત્પાદનની શરૂઆત થાય છે અને આ દૂધ ઉત્પાદન ચોક્કસ સમય સુધી ચાલુ રહે છે. તો આ જે સમયગાળો છે એ સમયગાળાને દુગ્ધ સ્ત્રવણ કાળ કહેવામાં આવે છે. સમજી લો બાળકો, દુગ્ધ સ્ત્રવણ કાળ એટલે શું? દુગ્ધ એટલે દૂધ, સ્ત્રવણ એટલે એનો સ્ત્રાવ થવો અને કાળ એટલે સમય. તો જે સમયગાળા દરમિયાન ગાય કે ભેંસ એટલે કે દુધાળા પશુઓ દૂધનો સ્ત્રાવ કરે, દૂધ આપે, એ સમયગાળાને દુગ્ધ સ્ત્રવણ કાળ કહેવામાં આવે છે. તો આ દુધાળા પશુઓ ખાસ કરીને બે પ્રકારનો સમાવેશ થાય છે. એક તો વિદેશી જાતો છે અને બીજું દેશી જાતો. વિદેશી જાતો એમાં ખાસ કરીને જર્સી ગાય, બ્રાઉન સ્વિસ ગાયનો સમાવેશ થાય છે. તો આ ગાયોની ખાસિયત શું છે? તેનો દુગ્ધ સ્ત્રવણ કાળ લાંબો હોય છે, એટલે આ ગાયો વધારે સમય સુધી દૂધ પૂરું પાડે છે, દૂધ આપે છે. બીજું દેશી ગાયો, દેશી જાતની ગાયો જેમાં રાતી સિંધી ગાય અને શાહીવાલ ગાયનો સમાવેશ થાય છે. તો આ ગાયોની ખાસિયત તેની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે. વિદેશી જાતની ગાયો જેટલો દુગ્ધ સ્ત્રવણકાળ લાંબો નથી, પણ એની રોગ સામે ટકી રહેવાની જે તાકાત છે, ક્ષમતા છે, તે વધારે છે. તો આ દુધાળા પશુઓ છે એની આપણે જાતમાં સુધારણા શા માટે કરવી પડે? એનું સંકરણ શા માટે કરવું પડે? પહેલાના સમયમાં આપણી પાસે દેશી પશુઓ હતા. સમય જતા સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખી તેમની વચ્ચે ચોક્કસ પ્રકારની જાત વચ્ચે સંકરણ કરાવવામાં આવ્યું અને વિદેશી જાતો ઉત્પન્ન કરવામાં આવી. તો આપણે આ શા માટે કરવું પડે છે? તો આપણે જોઈએ, લાંબો દુગ્ધ સ્ત્રવણ કાળ ધરાવતી વિદેશી જાત એટલે કે દૂધ આપવાનો સમયગાળો જેનો લાંબો છે એવી વિદેશી જાતનું પશુ લેવાનું અને જેની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે તેવા દેશી જાતના પશુ. તો એમાં બંનેમાં અનુક્રમે માદા અને નર એ બંને વચ્ચે સંકરણ કરાવવામાં આવે, એટલે કે જનનિક ફેરફાર કરાવવામાં આવે અને નવી સંતતિ પ્રાપ્ત થાય. તો આ જે સંતતિ પ્રાપ્ત થઈ
એ સંતતિમાં બંને પિતૃના લક્ષણો એટલે કે દુગ્ધ શ્રવણ કાળ લાંબો હોય અને રોગ પ્રતિકારક ક્ષમતા વધારે હોય તો આ જે નવું સંતાન પ્રાપ્ત થાય એ સંતાન આ બંને લક્ષણો ધરાવે, બંને પિતૃના ઐચ્છિક લક્ષણો ધરાવે. તો અહીંયા આવી સંતતિ પ્રાપ્ત થાય જેથી આપણી જરૂરિયાત વધારે સરળતાથી પૂરી પડે. આપણી દૂધની જરૂરિયાત પણ સરળતાથી પૂરી પડે અને રોગ પ્રતિકારક ક્ષમતા પણ એ પશુની વધારે હોય જેથી આપણે પશુપાલનમાં સરળતા રહે. તો આ રીતે ઐચ્છિક લક્ષણો પ્રાપ્ત થાય એવી રીતે સંકરણ કરાવી અને દુધાળા પશુઓની જાત સુધારણા કરવામાં આવે છે અને આ રીતે વિશાળ જે વસ્તી માનવ વસ્તીનો સમૂહ છે એની જરૂરિયાતો પૂરી સરળતાથી પડે એટલા માટે કરવામાં આવે છે. તો આ જે દુધાળા પશુઓ છે એની આવશ્યકતા શું છે? સ્વાસ્થ્ય એનું સચવાઈ રહે એના માટે આપણે શું શું ધ્યાન રાખવું જોઈએ? સ્વાસ્થ્ય સચવાઈ રહે એના માટે આપણે સાફ સફાઈ અને નિવાસ સ્થાન આ બંનેની આવશ્યકતા છે. જો પશુનું સ્વાસ્થ્ય સચવાઈ રહેશે તો સ્વચ્છ દૂધ ઉત્પાદન આપણને મળશે. તો આના માટે એના શરીરની યોગ્ય સફાઈ કરવી પડે, એના નિવાસ સ્થાનની યોગ્ય સફાઈ કરવી પડે. નિવાસ સ્થાન એટલે કે જ્યાં પશુઓને રાખવામાં આવે છે એ શેડ, અને જ્યાં પશુને ખોરાક નાખવામાં આવે છે એને ગમાણ કહેવામાં આવે છે. તો આ બંને જગ્યાની સાફ સફાઈ રાખવી પડે. આ ઉપરાંત પશુના શરીર પરથી જે વાળ ખરે છે એ દૂર અને ધૂળ આ બંનેને દૂર કરવી પડે અને એ દૂર કરવા માટે નિયમિત રીતે પશુની સફાઈ કરવી પડે, તેને સમયાંતરે નવડાવવા જોઈએ. આ ઉપરાંત એનું જે નિવાસ સ્થાન છે ધાબાવાળું હોવું જોઈએ કે જેથી એને ઠંડી, ગરમી અને વરસાદથી આ પશુઓને રક્ષણ મળે. તેમજ તેના નિવાસ સ્થાનમાં પૂરતા પ્રમાણમાં હવાની અવર જવર હોવી જોઈએ જે એના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. આ પશુઓનું નિવાસ સ્થાનનું ભોંયતળિયું છે એ ઢોળાવવાળું હોવું જોઈએ જે ખાસ જરૂરી છે જેથી આ પશુઓના મળ અને મૂત્ર ઢોળાવને લીધે એક તરફ એકઠા થાય અને નિવાસ સ્થાન સાફ રહે તેમજ સૂકું રહે. તો આ બધી જ જે જરૂરિયાતો છે એ બાબતનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો આપણે પશુધનના સારા સ્વાસ્થ્ય માટે વધારે આપણે સુવિધા મેળવીશું અને આપણી જરૂરિયાતો વધારે સારી રીતે આપણે પૂરી પાડી શકીશું. આ જે દુધાળા પશુઓ છે એનો ખોરાક શું છે? આપણે દુધાળા પશુઓને સ્વાસ્થ્યની વાત કરી, એની જરૂરિયાત આપણે શું છે એ વાત કરી. આપણે એને ખોરાક શું આપવો જોઈએ? તો સૌ પ્રથમ વાત આવે છે કે સારું સ્વાસ્થ્ય જાળવી રાખતો આહાર આપવો જોઈએ. જો પશુનું સ્વાસ્થ્ય સારું હશે તો એ આપણી જરૂરિયાત પૂરી પાડી શકશે. બીજા નંબરમાં આવે છે દૂધ ઉત્પાદનમાં વધારો કરતો આહાર. એવો ખોરાક આપવો જોઈએ કે જે ખોરાકની અંદર બધા જ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં હોય અને તેના લીધે પશુનું દૂધ ઉત્પાદનમાં વધારો થાય. તો આ બે બાબતને ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે આહાર પસંદ કરતી વખતે. અને ખાસ કરીને આ બંને બાબતોનું ધ્યાન દુગ્ધ શ્રવણ કાળ દરમિયાન રાખવું જ જોઈએ
તો પશુના દૂધ ઉત્પાદનમાં વધારો સારો એવો થાય છે. તો આ પશુ આહારમાં આપણે પશુને શું આપવું જોઈએ? આ પશુ આહાર બે પ્રકારના છે, મોટો કે વૃક્ષચારો, અને બીજો છે સમૃદ્ધ આહાર. તો આ મોટો કે વૃક્ષચારો માં શેનો સમાવેશ થાય છે કે ખેત પેદાશ લઈ લીધા પછી જે સૂકો છોડ રહે છે, મકાઈ, જુવાર, બાજરી, લીલો કે સૂકો, તો આનો સમાવેશ થાય છે મોટા કે વૃક્ષચારાની અંદર. તો આ જે ચારો છે એ સામાન્ય રીતે રેસાવાળો હોય છે, તો એ પશુઓને આપવામાં આવે છે. બીજું સમૃદ્ધ આહાર. આ આહારની અંદર રેસા ઓછા હોય છે, પરંતુ પ્રોટીનની માત્રા વધારે હોય છે, પોષક તત્વો વધારે હોય છે, એને સમૃદ્ધ આહાર કહેવામાં આવે છે. આવા આહાર ફેક્ટરીમાં બનાવવામાં આવે છે, બધી જરૂરિયાતવાળા પોષક તત્વોવાળા પદાર્થો ભેગા કરી અને આવા આહાર તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત વૃક્ષચારામાં પશુને ખાંડેલું અનાજ પણ આપવામાં આવે છે. ખેતરની અંદર ખેડૂતને જે અનાજ તૈયાર થાય એમાં કેટલોક જથ્થો એવો હોય છે કે જે થોડો નીચલી કક્ષાનો હોય છે, તો જનરલી ખેડૂત છે એ પશુઓને આહાર તરીકે આપી દેતા હોય છે. તો આ રીતે પશુને સંતુલિત આહાર પૂરો પાડવામાં આવે છે, મોટો અને વૃક્ષચારો અને સાથે સાથે સમૃદ્ધ આહાર. આ બંને યોગ્ય માત્રામાં આપવામાં આવે, જેથી બધા જ પોષક તત્વો પશુને મળી રહે. અને આ પોષક તત્વોની અંદર કેટલાક પોષક તત્વો સૂક્ષ્મ પોષક તત્વો છે, લઘુ પોષક તત્વો છે, એ પણ ભેળવવામાં આવે છે સમૃદ્ધ આહારમાં. અને તેના લીધે દુધાળા પશુઓ છે એ પશુઓ સ્વસ્થ રહે છે અને તેનું દૂધ ઉત્પાદન વધે છે. તો આ બધી જ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે પશુને જ્યારે આહાર આપવામાં આવે છે ત્યારે. હવે જો આપણે પશુને આહાર આપવામાં ક્યાંય ઉણપ હોય, પશુના રહેઠાણમાં એને સાચવવામાં ક્યાંય પણ ઉણપ હોય, તો આ પશુઓ રોગનો ભોગ બને છે. તો આ પશુઓને કેવા કેવા રોગ થઈ શકે છે એ આપણે જોઈએ. અને આ પશુઓને રોગ થાય છે તો એ શેના લીધે થાય છે, એ રોગના કારકો શું છે? તો આ રોગના કારકોમાં આવે છે બાહ્ય પરોપજીવીઓ અને પરોપજીવીઓ. બાહ્ય પરોપજીવી એટલે શું કે ઢોરની ત્વચા પર, એના શરીરની બહારની સપાટી પર રહી અને એ ત્વચાના રોગ કરે, એને કહેવાય બાહ્ય પરોપજીવીઓ. જ્યારે અંતઃપરોપજીવીઓ એ પશુના જઠર અને આંતરડાને તથા યકૃતને નુકસાન કરે. એટલે કે પશુના શરીરની અંદરના જે અંગો છે, જઠર, આંતરડા, યકૃત, આ બધા અંગોને રોગગ્રસ્ત કરે, તેને કહેવાય અંતઃપરોપજીવીઓ. તો આ રીતે આ રોગકારકો છે એ પશુઓને નુકસાન કરે છે. બીજું, જે સંસર્ગજન્ય રોગ છે, એટલે કે સંપર્કમાં આવવાથી થતા રોગ, જેને સંસર્ગજન્ય રોગ કહેવામાં આવે છે. તો આવા સંસર્ગજન્ય રોગ બેક્ટેરિયા અને વાયરસથી થાય છે. તો આનાથી પણ આપણે પશુઓને બચાવવા જોઈએ. જ્યારે પશુને રોગ થાય છે ત્યારે પશુ પર શું અસર થાય છે, એના કયા લક્ષણો તમે જોઈ શકો છો? પશુ બોલી તો નથી શકતા, તો આપણે ખ્યાલ કેવી રીતે આવશે કે આ પશુને રોગ થયો છે? તો આપણે સૌ પ્રથમ પશુઓ નિયમિત ખાઈ નથી શકતા, એના ખોરાક લેવાના પ્રમાણમાં ઘટાડો થઈ જાય છે અથવા તો ખાવાનું બંધ કરી દે છે. સારી રીતે બેસી કે ઊભા નથી થઈ શકતા, ઉઠવા બેસવામાં એને તકલીફ પડે.
દૂધ ઉત્પાદનની ક્ષમતામાં ઉણપ આવે, પશુ રોગગ્રસ્ત થાય એટલે દૂધ આપવાનું પ્રમાણ ઘટી જાય, કારણ કે ખોરાક નથી લઈ શકતા. તો એની સીધી અસર ક્યાં પડશે? દૂધ ઉત્પાદન ક્ષમતા પર. અને જો આ રોગનું પ્રમાણ વધી જાય, રોગ વકરે, યોગ્ય સમયે સારવાર ન મળે તો ક્યારેક પશુનું મૃત્યુ પણ થઈ શકે છે. તો આમાંથી આપણે બહાર આવવા માટે ખાસ તો પશુની સાચવણી કરવી જોઈએ, રહેઠાણ, એનો ખોરાક, આ બધી જ વસ્તુઓ પર ખાસ ધ્યાન આપવું પડે. ને આ પશુઓને થતા જે રોગો છે, વાયરસ અને જીવાણુ, આવા સૂક્ષ્મ જીવોથી જે રોગો થાય છે એનાથી પશુઓને બચાવવા હોય તો આપણે પશુઓને રસી અપાવવી જોઈએ, જેથી આ પશુઓ આવા રોગોનો ભોગ ના બને અને એનાથી થતું નુકસાન એ પશુપાલકને ભોગવવું ના પડે. તો મિત્રો, અહીંયા આપણે પશુપાલનનો ટોપિક પૂરો કરીએ છીએ.